મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે નવા વ્લોગમાં। તો જો અસલ તડકો નીકળ્યો, 10 વાગી ગયા અને જો અહીં બેઠીને આ બે હે ને ઢીંગલી રમવા આવી। આને જો દાંત આવે અને હે ને ઉનીકોર ગીત વાગે હે ત્યાં આગળ ડિસ્કો કરતી હતી। કા કેમ ડિસ્કો કરતી હતી? કેમ નાચતી હતી તું? હે એમ નાચતી હતી? વાહ ભાઈ વાહ, બહુ જ ડિસ્કા કરે। કોકની જાન જાતી હોય ને તો આ બે બીનું ડિસ્કા કરતી હોય। જો આ તો બહુ જ રમે જિંદગી તા। तो जो अँ से फूलड़ा इलाई काल अँ धूड़ नाखी अने असल रूपारी पार कर दी थी ने भीनु कर्યું તું कि गांगड़ी भांगी जाए तो असल रूपारा उगी जाए। आ से રીંગણી कलरना जो वहाँ डायरखा लई आवी अने अँ बहुत मस्तीना थई गया अने जो डायरखा बधाई वावी दीधा अने वाईनी थोड़ी जग्या खाली छे ने बीजा वाव्या ई तो उगे पछ खबर पड़े केवाक उगे। बे त्रण जातना वावती थी ने आ तो डायरखा उगी जाए अने उमां बी वाव्या अने आ असल नामी थई गया रूपारा अने उमां जो ओला कुंडिया में हता ने तानसिया रोपड़ा थी कि मम्मी हेठा वावी दे तो रूपारा थई जाए। ती काल जो मैं लाइन कर दीधी से अने अहीं से चीनी चीनी हमणां ज नथी उघड़ता जो कि आ बधुं खड़मां है ने भेलाई गयुं तुं काल सोफुं कर्युं हशे अने आ ओलो कटारो है ने एमां जो फूल आव्या एमां कांटा है बहु ध्यान राखवुं पड़े। हेलो तो जो वागी गया से 4:15 अने मारे छे ने मोमोस बनावता शीखवुं केवी रीतना बने। बधाई आमां है ने विडिया तो बहुत ज आवता होय पण आपणे आनी कोर ओछा लगभग क्यांय जड़ता होय तो खबर नथी पण मारे ज बनाववानी ट्राय करी। जड़ता तो है लालपुर में पण आपणे कोई दी खाधा नथी। अहीं घरे कोई दी नथी बनाव्या न्याय कोई दी नथी खाधा तो ट्राय करीने बधाने चखाड़ी केवाक बने। कोक कहे के आ कायम नवीन नवीन बनाव्या राखे पण एवुं नथी। आनी शाकभाजी बधी असल आवे એટલે એમ થાય કે કંઈક કંઈક બનાવીને ખાઈ। બાકી ઉનાળામાં ચોમાસામાં એમાં બહુ અસલ ના હોય। તો જો આપણે છે ને બધું લઈ આવ્યા ને એ વ્લોગ છે ને કાલ આવીએ જ કારણ કે બહુ મોડું થઈ જાય। તો આગની જો ખોળ આવ્યો હતી જસ્મીન ને જયદીપ બે ખોળ ઉતારતા હતા અને હું બધી તૈયારી કરું છું પણ આજ
વ્લોગમાં નહીં બધું ભેગું થાય, કારણ કે મોડું થઈ જાય. તો એ કાલના વ્લોગમાં હું કેવી રીતના બનાવું એ રેસીપી કહી. હું આમાંથી રેસીપી જોઈને જ બનાવું હું, પણ આપણે થોડો વ્લોગ બનાવી અને ટ્રાય કરીને કહેવું કે કેવાક બને મોમોસ. જો સારા બને તો પાછા વળી કોઈક દીક ટ્રાય કરવા થાય. તો હું ખાલો જ છે ને બધાને ચખાડી મોમોસ. અને હે ને કોઈને ખબર નથી કે મોમોસ શું કહેવાય, પણ હે ને કોબી પડી હતી અને મેંદાનો લોટ હમણાં શું બનાવ્યું, હા બાસ્કેટ ચાટ બનાવીને તે દૂનો મેંદાનો લોટ એ પડ્યો હોય. જાજો ટાઈમ ના રખાય, એટલે આમ તો પેક હે, પણ તોય જાજો ટાઈમ ના રખાય. તો આપણે જા ટ્રાય કરી. તો જો બકાલો લઈ આવ્યા મારા પપ્પા. એક ગાજર જ ઘટતા હતા, બાકી બધું હતું. કોબી મરચાંની બધું હતું, ગાજર ને ટમેટાની હું લઈ આવ્યા. ટમેટાની ચટણી બનાવી. અને આ ભૂરી આવી ગઈ છે રમવા. હા એ મૂકવાનું છે. અને કાલ અજીત કે પાઉંભાજી એમ કોક કહે કે કાયમ નવીન બનાવે કે શું. તમારા પપ્પા કે કાલ પાઉંભાજી બનાવજો, એટલે હું પાઉંભાજી બનાવી હતી. વારી ખેલે પાઉં ના લઈ, કાલ હે ને ખાલી ભાજી ખાવા હાટું બનાવીશું. ભાજી અને રોટલા અથવા રોટલી એવું કંઈક બનાવશું. અને આજ છે સોમવાર. હા અગરબત્તીનું મમ્મી પૂછે આગળ મેં ઠેલી અહીંયા ખાલી કરી ને. અને જો ઠામના 2 ખાટલા ભરાણા, એક કાંધી વિટકી છે અને એટલા રેગ્યુલર આપણે વાપરી. અને જો મુન્નોભાઈ એવો છે, લાલપુર ગયા હતા કહેતા હતા એમ. શેરુને તરત ખબર પડી જાય, બીજા કોઈને ગરવા ના દઈએ. આગણી કોઈક ભાઈ હતા ને ભેહું વાળા તે એને થાવ એ બી ગયા કે હા કૂતરો તોડાવી જાય તો. અને જો અહીં મસ્તીનો બગીચો બનાવી નાખ્યો. તો મારી મમ્મી વ્લોગ બનાવીને જ આપણી ગાડીએ સર્વિસ થઈ છે. જો એકદમ મસાલ નવી બની ગઈ. ગાડીને જેટલું જતન કરીને એટલી સારી રીતે રીએ, નકર તરત ખખડી જાય. તો એ જો હવે આમાં કલર બલર મીંડો જવા ન કરો. મારી ગાડી એવી નવી છે અસલ હજી. અને અહીંયા છે આપણું મસ્તીનું ગાર્ડન. અને આ છે દીવું. દીવું શું ખાય? શું ખા? દાળ ખાશો? હે હા બોલ. રિયા ક્યાં? રિયા હે ખાય? ગોપાલ ખાય? ઠીક, હું તો સમજુ ત્યાં હું બોલે. અને મારી મમ્મી વ્લોગ બનાવી ગઈ છે. આપણે હવે ઘણી રિપીટ નહીં કરી, પણ તોય ધરાર જોવાઈ જાય. મસ્તીના ફૂલ વાવી દીધા. અને હા જો ઓલો કટારો વાવ્યો ને એમાં હવે ફૂલ આવી ગયા. જારી લઈ ગયા ફૂલ. અને ભેગું ખડ તો લાગેલું ઊભું જોઈ. ખડ હે ને મેં સાફ કર્યું કાલે બધામાં, તોય ક્યાંક રહી ગયું. જો કેવા મસ્ત ફૂલ આવ્યા. ત્યાં અસલ સાફ કર્યું. આ હે ને ટમેટી આ ઓલા ફૂલ ઉપર પડી હતી. એ ફૂલે હરખા નીકળી નતા શકતા. ઓલા ચીની ગુલાબ જો હમણાં આવતા જ નથી. એ આ ટમેટી હે ને એને માથે પડી હતી. એમાં જો ઝીણી ટમેટી લઈ ગઈ. આ લગભગ ત્યાં ચેરી ટમેટો હે, ઓલા નહીં હોય. અને આમાં હવે આવશે ફૂલ, પણ હમણાં હે ને રાઈટનો પાવર છે, એટલે પાણીનું વીમો રહે એમ. થોડું જળીએ. આમાં પૂરું ના થાય ગમે એટલું હોય તો. અને આ બાજુ છે અમારા તુલસીમાં. તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા.